લગ્નની દરેક જે પણ આપણે રીતિ રિવાજ કરીએ છીએ તે બધું જ હું સાદી ભાષામાં તમને સમજાઈ રહી છું, જેથી તમારી ઘરે લગ્ન હોય, તમે લગ્નમાં જતા હો તો તમને આ દરેક રીતિ રિવાજનો અર્થ ખબર હોવી ખૂબ જરૂરી છે. કારણ કે મેં ઘણીવાર જોયું છે કે જતા હોઈએ પ્રોગ્રામમાં કે એન્કરિંગ કરતા હોઈએ અને પછી પૂછીએ તો ખ્યાલ જ નથી હોતો કે આ બધી વિધિ શું કામ છે. તો આજે આપણે વાત કરવાની છે હસ્તમેળાપ વિશે. હસ્તમેળાપ એ એક રસમ છે કે જેનાથી દીકરી જે છે પોતાની એ મા બાપ હવે સોંપે છે પતિના હાથમાં કે હવે આજથી દીકરી તમારી, અમે અમારી દીકરીનો હાથ તમારા હાથમાં હવે સોંપી રહ્યા છે. અને હસ્તમેળાપથી શરૂ થાય છે સફર મન મેળાપની. એટલે ખૂબ મહત્વની અને એક અલગ જ જે જવાબદારી લેવાની સ્વીકારવાની વાત છે તે એક રસમ છે. અને એક અલગ જ ફિલિંગ જે છે તે આ હસ્તમેળાપ વખતે આવતી હોય છે દરેક વધુને અને વર બંનેને. અને બસ વરની હવે જ જવાબદારી છે કે ભાઈ જે ભાવ સાથે, વિશ્વાસ સાથે, સમર્પણ અને ત્યાગ સાથે મા બાપ જે દીકરીને મને સોંપી રહ્યા છે, હવે એની તમામ જવાબદારીનું વહન હું એની સાથે કરીશ, હું એની સાથે રહીશ. આ ભાવના છે હસ્તમેળાપ પાછળ.